હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મુખવાસની રેસીપી જોઈશું જે 2 થી 3 ચમચી જેટલો મુખવાસ દિવસમાં ખાવાથી તેના ખૂબ જ સારા બેનિફિટ મળે છે। તો મુખવાસ બનાવવા માટે આપણે અહીં એક નાની વાડકી જેટલા અળસીના બીજ એટલે કે ફ્લેક્સીડ લઈશું। અળસીમાં ઓમેગા 3 અને ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે। હવે તેટલી જ વાટકી સફેદ તલ લઈશું। મુખવાસમાં આપણે તલ અને વરિયાળીનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ, તો અહીં મેં એક વાટકી જેટલી નાની વરિયાળી આવે છે તે લીધી છે। તમે નાનીની જગ્યાએ મોટી વરિયાળી પણ વાપરી શકો છો। વરિયાળી અને તલનો મુખવાસ તો બધાના ઘેર બનતું જ હોય છે, પણ આ રીતે બધા જ સીડ્સનો ઉપયોગ કરી અને મુખવાસ બનાવવાથી તે ખૂબ જ સરસ બને છે। અહીં મેં એક વાટકી જેટલા સનફ્લાવર સીડ અને એક વાટકી જેટલા પમ્પકિન સીડ લીધા છે। સનફ્લાવર સીડમાં મેગ્નેશિયમ અને પમ્પકિન સીડમાં ઝીંકનું પ્રમાણ ખૂબ સારું એવું હોય છે। આ બધા સીડ હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે। હવે મેં 1 ચમચી જેટલો અજમો એડ કર્યો છે। અજમો નાખવો એકદમ ઓપ્શનલ છે, પણ અજમો ગેસ અને પચવામાં ખૂબ જ સારો હોય છે, જેથી મેં અજમો પણ એડ કર્યો છે। તો હવે બધા જ સીડ્સને એકદમ સરસ મિક્સ કરી લઈશું। હવે મેં અહીં 2 લીંબુ લીધા છે અને બંને લીંબુનો રસ કાઢી લીધો છે। હવે તેની અંદર લીંબુના રસ જેટલું જ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે જે મિક્સ કરેલા સીડ્સ છે તેની અંદર 1.5 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેની ઉપર જે લીંબુનો રસ છે તે એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું। આ રીતે બધા જ સીડ્સને લીંબુ, મીઠું અને હળદરવાળા એકદમ સરસ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું। બધા જ સીડ્સ હળદર, મીઠા અને લીંબુવાળા થઈ જશે। પછી આ રીતે મિક્સ કરી બધા જ સીડ્સને એકદમ સરસ દબાવી અને ઢાંકી અને લગભગ 1 કલાક માટે તેને મૂકી રાખીશું। 1 કલાક પછી બધું જ મુખવાસ સરસ હળદર મીઠાવાળો એકદમ યલો કલરનો થઈ જશે। તો હવે તેને એકદમ સરસ આ રીતે હલાવી લઈશું। તમે હળદર મીઠાવાળો કરી અને તરત જ શેકવો હોય તો તરત પણ શેકી શકો છો, પણ આ રીતે 1 કલાક મૂકી રાખવાથી મીઠું અને હળદર એકદમ સરસ રીતે ભળી જાય છે। તો હવે એક પેનમાં અડધો મુખવાસ એડ કરીશું અને ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખીશું। શરૂઆતમાં 3 થી 4 મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું, જેથી બીજ જે હવાઈ ગયેલા છે તે એકદમ સરસ કડક થઈ જાય, અને પછી 3 થી 4 મિનિટ જેટલી મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું। લગભગ 7 થી 8 મિનિટ માટે શેકાવા દઈશું, એટલે એકદમ સરસ હલકા આ રીતે અને એકદમ સરસ કડક થઈ જશે। આ મુખવાસને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે 2 થી 3 મહિના સુધી યુઝ કરી શકો છો। તો મુખવાસ ને કાઢી લઈશું અને જે બીજો અડધો મુખવાસ છે તેને પણ આ જ રીતે શેકી લઈશું। અહીં મેં બધી જ વસ્તુ સરખા માપે લીધી છે, પણ તમે તેને વધારે ઓછી પણ લઈ શકો છો। તમે તલ વધારે કે વરિયાળી વધારે પણ એડ કરી શકો છો। આ મુખવાસ ખૂબ જ હેલ્ધી છે। તો હવે બધો જ મુખવાસ શેકાઈ ગયો છે, તો હવે તેને ચાળણીથી ચાળી લઈશું। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી મુખવાસ ખાઈશું ત્યારે હાથ ગંદા નહીં થાય। આ રીતે ચાળી લેવાથી તેની અંદર રહેલું જે હળદર અને વધારાનું મીઠું છે તે એકદમ સરસ રીતે નીકળી જશે। મુખવાસ એકદમ સરસ ક્લીન થઈ જશે અને આપણે જ્યારે હાથમાં લઈશું તો હાથ આપણો ખરાબ નહીં થાય। તો આ રીતે મીઠું અને હળદર નીકળી જશે। તો હવે આપણો આ હેલ્ધી એકદમ સરસ મુખવાસ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ મુખવાસને ચોક્કસથી તમારા ઘરે બનાવજો, અને જો મારી આ રેસીપી અને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.